આમોદનગર વેપારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 27મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આમોદનગરની અગ્રણી સહકારી સંસ્થા આમોદનગર વેપારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વર્ષ 2025-26ની 27મી વાર્ષિક સાધારણ સભા રવિવારે બપોરે 3 કલાકે સંસ્થાના કાર્યાલય વેપારી ભવન ખાતે યોજાઈ હતી। સભાની શરૂઆતમાં સંસ્થાના ચેરમેન સમીરભાઈ પટેલની આ સાધારણ સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભાનું સંચાલન સંસ્થાના મેનેજર ભરતભાઈ શાહે કર્યું હતું। સભાની શરૂઆત પહેલાં વર્ષ દરમિયાન અવસાન પામેલા સંસ્થાના સભાસદોને ઊભા થઈ 2 મિનિટનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાના અહેવાલનું વાંચન કરી સર્વાનુમતે તેને બહાલી આપવામાં આવી હતી। સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અને કામગીરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી। સંસ્થાએ વર્ષ દરમિયાન ₹13,36,854નો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાનું જાહેર કરવામાં આવતા ઉપસ્થિત સભાસદો અને ડિરેક્ટરોએ તાળીઓના ગડગડાટ સાથે સંસ્થાની સફળતાને વધાવી લીધી હતી, જેથી સંસ્થાની સતત પ્રગતિ અને મજબૂત આર્થિક સ્થિતિ અંગે સભાસદોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ચેરમેન સમીરભાઈ પટેલે સંસ્થાની પ્રગતિમાં સહભાગી બનેલા તમામ સભાસદો, ડિરેક્ટરો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સંસ્થાના વાઇસ ચેરમેન મહેબૂબભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાની 1999માં સ્થાપના થઈ ત્યારથી સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, ત્યારે સંસ્થા જિલ્લા કક્ષાએ નહીં પણ રાજ્ય કક્ષાએ નામના મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગર વેપારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સૌથી વિશેષ બાબત એ છે કે સંસ્થાએ સ્થાપના કાળથી આજ દિન સુધી પોતાની સ્વમૂડીના આધારે સભાસદોને ધિરાણ પૂરું પાડ્યું છે। સભાસદોને લોન આપવા માટે સંસ્થાએ આજ દિન સુધી કોઈપણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થા પાસેથી કરજ લીધું નથી। આ બાબત સંસ્થાની આર્થિક સદ્ધરતા, સુદૃઢ આયોજન અને વિશ્વસનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે। વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના વાઇસ ચેરમેન મહેબૂબભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર વસંતભાઈ પ્રજાપતિ, સંસ્થાના ડિરેક્ટરો, સભાસદો તથા કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમોદનગર વેપારી ક્રેડિટ સોસાયટીની સ્થાપના 1999માં થઈ અને ત્યાંથી લઈ આજ સુધી સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ છે અને આજની આ 27મી સાધારણ સભામાં સંસ્થાના જે ડિરેક્ટર મિત્રો અને સંસ્થાના સભાસદો મોટી હાજરીમાં હાજર રહ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ મેળવી જિલ્લા કક્ષાએ નહીં પણ રાજ્ય કક્ષાએ એક આગવી ઓળખ ઊભી કરે એ જ આશા અને અપેક્ષા સહિતનું છે। આમોદનગર વેપારી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ સંસ્થાની 1999માં થયેલી સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને સંસ્થાને 27મી વાર્ષિક સાધારણ સભામાં મળેલ છે। સંસ્થાના સભાસદો સારી સંખ્યામાં હાજર રહી એ બદલ બધાને ધન્યવાદ। સંસ્થાની પ્રગતિ અને આવા સાથ અને સહકાર મળતો રહે એવી આપણા અપેક્ષા તથા આભાર માનું છું। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।